હેલો ગાઈસ, તો આજ આપણે આવી ગયા આપણા વ્લોગમાં ગાઈસ. તો આ તારીખ છે 6 છે. આપણે કીધું હતું વરસાદનું ગાઈસ. તો 5 તારીખે પણ વરસાદ પડ્યો. 6 તારીખે ચડી વરસાદને વાવાઝોડું બે હતું. આ જોઈ શકો પાણી બી હાલે. આ તો પાણી પાલ પડ્યું છે. અને આજનું મોસમ જોઈ લો, આંખોમાં લગતી. તો ગાઈસ, તો વરસાદ બહુ આવ્યો છે આજ તો. આ તો પીચ પર પાર પડી. તો ગાઈસ, તો હમણાં ત્યાંને બાજરીને રાહ ઊભી છે અને વાટેલી પડી છે અને નુકસાન આવશે બહુ. તો ગાઈસ, તો વરસાદ ના આવે તો સારું. તો હજી પણ આવું લાગે છે. તો લાગે હું હજી પણ આવશે ગાઈસ. સ્ટાર્ટિંગ હતું કે આપણે ગુજરાતના પણ આ વિડીયો ફાઇનલી બની ગયો છે 10 મિનિટનો. મેં કીધું વરસાદ ચાલુ રહેશે તો વિડીયો આપણે ના બનાવી કરવા, પણ ના એ કશું નહીં. વરસાદ બંધ થઈ ગયો ને આપણે વિડીયો ચાલુ થઈ ગયો. હા, વિડીયો આર્મી આવે ને આ તો પપ્પા જેવો છે. એ ખાલી ચાલુ થવો પડે ખાલી. બસ તો આપણે 10 મિનિટ ગમે પછી નહીં કાઢશે. તો ગાઈસ, છે ને આ તો હવે છે ને અમારે પણ નુકસાન થયું છે. રાજનું વાટાલી પડી હતી અને પવન ઘણો આવ્યો જ નહીં. ટાઈડા પાછા પડી ગયો ને પાછા ઉભા કરવા પડ્યો. હવે તો પણ ઉભા થોત ના લાગે એવું કે નુકસાનથી આખી સિઝનનું ખેડૂતને બહુ નુકસાન આવ્યું હતું આ વરસાદના કારણે. કોઈ વધારે નુકસાન આવી ગયું. વર્ષનું એવું છે નહીં. વર્ષમાં કોઈને આવક રહેશે નહીં. બહુ મંદું રહેવાનું છે. કેમ કે વરસાદ બહુ આવ્યો છે. વાવાઝોડું આવ્યું, નુકસાન બહુ કર્યું છે સાલમાં. એટલે 2025 દાવાની છે. કોઈ નુકસાન કરાય. તો ગાઈસ, ભગવાનની પ્રાર્થના કરો કે ના નુકસાન થઈ ગયું છે તો પાછું ના થાય. પણ હવે 2026 આવે તો નુકસાન ના થાય. અને પછી આવે પણ ચાલે જ. ચોમાસામાં આવે તો પણ આ તો શિયાળામાં શું થશે? વરસાદ પડે છે બહુ. પાદળી પૂનમે પટી ગઈ ગાઈસ. તો અત્યારે ગાઈસ તો છે ને બહુ જોઈ શકો. તો ગાઈસ, તો છે ને અત્યારે વરસાદ બહુ પડ્યો, ખૂબ પડ્યો છે. મને કીધું બંધ થઈ ગયા છે પણ બંધ થતો નતો. વરસાદ વાયરો બધું ખૂબ હતું ગાઈસ. તો તમે કોમેન્ટ કરો 6 તારીખનો વરસાદ કયા ગામમાં પડ્યો વરસાદ. તમે પહેલા વિડીયો 7 તારીખે જોતા તો 6 તારીખે તમે ક્યાંથી વિડીયો જોવો છો ને તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો ફટાફટ કોમેન્ટ કરો. પછી તો આપણે આવી જાય ફાર્મ હાઉસ ઉપર ગાઈસ. તો ફાર્મ હાઉસ યાદ તો પણ ગાઈસ, તો વાળી પાસે વરસાદ ચાલુ થયો છે ગાઈસ. તો ફાઇનલી આવવા માટે વરસાદ ચાલુ થઈ જશે. પવન ને વરસાદ બે આપણે કીધું હતું ગાઈસ. તો આપણે ફાર્મ હાઉસ પર આવવું પડશે કેમ કે વરસાદ બહુ આવવા માંડ્યો છે. જેમ કે કાંઈ સેટ થાય નહીં ગાઈસ. તો વરસાદ બહુ ચાલુ થાય ફૂલે ફૂલ. તો ગાઈસ, તો ફાર્મ હાઉસ બેસી જવાનું છે ફટાફટ. ગાઈસ, તો આવી ગયા તો અંદર ગાઈસ. તો વરસાદ બહુ પડાયો છે. ગાઈસ, તો આપણે પાણી ઓછું એટલે ગાઈસ તમે ભરાશે ને. હા ગાઈસ, તો આપણે ફાર્મ હાઉસ આવી ગયા છે ગાઈસ. તો આ વિડીયોનો વરસાદ આવશે તો વિડીયો ચાલુ રાખશે અને વિડીયો ફાઇનલી આપણે તો સારા ટાઈમે આપણે આવી ગયા અને ફાર્મ હાઉસની અંદર આપણે મેં આવી ગયો. એટલે કે આપણે પરવાસને આટા પડશે પણ આપણે આખા ને પડ્યા ગાઈસ. તો ઘણા ભટો વરસાદ થયા તો ગાઈસ ફાઇનલી આ વરસાદ ચાલુ બહુ ખૂબ ચાલુ.
તો ગાઈસ તો આજનો વરસાદ બહુ ચાલુ છે વરસાદ ને ગાઈસ તો આપણે તો બચી ગયા પણ વરસાદ તો બહુ કાચે આજની આકાશી બહુ ખુલ્લી છે વાવાઝોડાની બધી એટલે કે આજ તો વરસાદ બંધ થવાનું બહુ કાઠું લાગે છે પણ જો પવન જતું નહીં પવન જતું નહીં એટલે આપણે બહુ સારું કહેવાય નહીં પવન ઘણો હોય ને તો બાકી નુકસાન બહુ વધારે થાય ને પવન નહીં ને એટલે સારું છે આમ તો મને ગમે બાકી નુકસાન 100% આવે નુકસાન 100% થાય ગાઈસ તો નુકસાન બાબડા 100% છે પણ શું કહું ગાઈસ તો હવે ટાઈમ થાય નહીં ગાઈસ વરસાદ બહુ ચાલુ વધારે છે ને આપણે જો વર્ષમાં આવી ગયા છે અને તો અત્યારે બહુ વધારે ચાલુ છે ને વરસાદ તો આપણે કાંઈ થાય નહીં હવે મને લાગે એવું કે બંધ થશે પણ વણતા સુધી આપણા અલગ પૂરા થાય ત્યાં સુધી એટલે આપણે અહીંયા આવ્યા છે આપણે સપનું પૂરું છે કે વરસાદ બંધ થઈ જાય અલગ આપણે પૂરા થાય ત્યાં સુધી તો આપણા ઓફિસે પહોંચી જાય ફાર્મ હાઉસ ઉપર આમ આવી ગયા બસી જાય એટલે કાંઈ ઘણો વાંધો નહીં આવ્યો તો આ ગાઈસ ફાઇનલી છે ને વરસાદ બહુ ચાલુ છે જામમાં અને એમાં લાગે એવું કે બંધ થશે 10 મિનિટ બંધ થઈ જશે ખાવો પડે બંધ થવાથી પણ નાખીને બંધ ના થાય આ તો પછી વરસાદ કહેવાય કુદરતી આ તો નક્કી કહેવાય નહીં બંધ ના થાય ચાલો ગાઈસ તો આ પાણી પાછું પડવા મળી જાય કે નહીં બનાવશો ને જો થાય ત્યાં સુધી આપણે ફોન કરીને આપણી ઓફિસ આવવું પડશે આપણી ઓફિસ ઉપર કેમ કે આપણી ઓફિસ છે ને કોઈ નહીં ગાઈસ તો રોજ તમે અવાજ નહીં આવતો હોય કેમ કે અત્યારે ચાલુ છે વરસાદ બહુ અને મેં કીધું હવે નહીં આવે પણ આ તો વધારે આવી ગયો આ તો આપણે આ તો સારું કહેવાય વરસાદ આમ તો ત્યારે નતો આવ્યો બનશો હતો પણ વરસાદ આવી ગયો મારી પાસે દુશ્મનાત આવી ગઈ છે ગાઈસ તો આપણે એવું હતું કે વ્લોગ બનાવશું તો ચાલો વરસાદમાં બનાવશું આપણું કામ થઈ ગયું વ્લોગ બની ગયો છે પણ બાકી ખેડૂતને નુકસાન બહુ વધારે છે ગાઈસ તો આપણે બહાર ફોન નહીં દોત પણ બહાર છે ને તો એવું છે કે ફોન બગડે આમ તો રિઝલ્ટ ના આવે એ કારણ માટે ને કે તો આઈફોન હોત તો એટલે રિઝલ્ટ ખાવા આવતું હોત ને તો બહાર ફોન ઊંધો તો ગાઈસ યાદ ફાઇન ગાઈસ તો જુઓ પછી બહુ બધા કિંમત થઈ ગઈ છે ચાલુ ઘણો હતો આ બહુ માપનો ક્યાં છે જો ટ્રેક નહીં તો યાદ ગાઈસ તો મસાલ બહુ ધીમો પડી ગયો છે કોણ સાવ બંધ પડ્યો સાવ ગયું કહેવાય ખબર હતી બંધ થશે એટલે બંધ થશે તો પણ નક્કી ના કહેવાય જો આમ બધી ફાફી ચાલુ છે પણ સાવ બંધ નહીં છો હું એ પ્રશ્ન કહું કે હશે બંધ થઈ જાય ને બા ખેડૂતને નુકસાન થાય નુકસાન ના થાય ગેસ કરીને પ્રશ્ન કહો કે નુકસાન ના થાય ખેડૂતને આવડાને વરસાદ આવે તો નુકસાન બહુ થાય છે તો જુઓ તો ગાઈસ તો લો હેલો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે આમ બાકી ગણો તો આવી ગયો છે વરસાદ બંધ થઈ ગયો છે એટલે યાર ગાઈસ તો વરસાદ બંધ થઈ ગયો આપણે ફાઇનલી અને આપણે ઉપડીને આપણે વાપસી ગાઈશું વાપસી પર ને ગાઈસ તો લો હાલ બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે મને આમ તો સાવ ગયા ખોટું ગયા ને બધું એવું થઈ એટલે વરસાદ તમને ના તો સારું પણ આ તો આવી ગયો છે ગાઈસ તો બનશો એટલે હું તો આવીશું મને તો બંધ થશે 100% બનશો વરસાદ એટલે હવે આપણે શું આવું છે થઈ ગયા છે અને દો ગાઈસ તો દો હજી પણ એવું લાગે છે વરસાદ આવવાનું વાતાવરણ
તો ગાઈસ ફાઇનલી આપણો વિડીયો પૂરો થઈ ગયો અને વરસાદ પણ હાવ બંધ થઈ ગયો છે. તો ગાઈસ તો આપણે કીધું તો બંધ થઈ રહ્યા છે વરસાદ 10 મિનિટમાં. મને ખબર હતી એટલે હું ત્યાં ઉભો હતો ફાર્મ હાઉસની ઉપર ને કે બનાવો ગાઈસ. એવું કશું નહીં, ફટાફટ. અને તમે પણ કોમેન્ટ કરો કે તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો. અને ગાઈસ તો તમે જોયું તો તમે ભાઈ લાઈવ પ્રૂફ જોઈ લીધું ને વરસાદ કેવો પડ્યો અહીં. ચાલુ વરસાદ તમે બતાવ્યો રેડી કેટલી 4 થી કરીને 5 મિનિટ સુધી જવામાં જો ફાર્મ હાઉસની અંદર ભરાય આપણે ને ફાર્મ હાઉસ બહુ કમાઈ ગયું. હું એટલે કહું તમે કંઈ પાપડની બાજુમાં આવ્યા હોય તો આપણે ફાર્મ હાઉસની મુલાકાત લઈ લેવી, તમને પણ જવા માટેની સુવિધા મળી જશે. એટલે કહું તમે ત્યાં આવ્યા હોય ને તો કોમેન્ટ કરી દેવાની. તો ગાઈસ તો જેવું છે આ તો ગાઈસ શેક ને તો ગાઈસ તો છે ને બાકી વાતાવરણ બહુ ઘણા છે. તો ગાઈસ તો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે ને હાલ તો હું આપણે પહોંચીને આપણે ઓફિસ ઉપર ને ગાઈસ તો ઓફિસ તો આપણે નહીં માપ નથી પણ ઓફિસ ખરી એટલે ખાવા પીવા સુટા પણ નહીં રાખવાના. અને ગાઈસ ફાર્મ હાઉસ પણ બહુ કમાઈ ગયું છે. તો હેલો ગાઈસ તો આપણે પૂરો થાય છે અને તમને કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરો. અને આ બધું કીધું બધું રિયલ છે, આપણે ખબર છે હું કાંઈ ખોટી વાત નહીં કરતા, પછી એવી વાત હોય સાચી હોય ને એ જ લાવવા, બાકી ફેક વાત નહીં લાવતા. એટલે કે બધું સાચું હોય ખોટું નહીં હોતું. ગાઈસ તો મને તો સારું લાગ્યો હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધી. અને ગાઈસ તો હવે મળીએ નવા વર્ગમાં.